નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં 16 જૂને ચોમાસાની એન્ટ્રી થયા બાદ અત્યાર સુધીમાં સરેરાશ 51.37% જેટલો વરસાદ થયો છે। છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો। જોકે શુક્રવારે રાત્રે અને શનિવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી હતી। બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન વરસાદના આ ભારે રાઉન્ડમાં ઘણા સ્થળે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં પણ આદર્શ સ્કૂલ આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। પાલનપુર, ડીસા અને લાખણીમાં 4 ઇંચ જ્યારે દિયોદરમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો। પાલનપુરમાં ભારે વરસાદ પડતા ડેરી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। ટ્રેઝર સોસાયટી અને આદર્શ સ્કૂલ આગળ ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશોની દૈનિક પ્રવૃત્તિઓ ખોરવાઈ ગઈ હતી। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો માટે સવારની ચા પીવી કે બાળકોને શાળાએ મોકલવા જેવી સામાન્ય બાબતો પણ મુશ્કેલ બની ગઈ હતી। બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારોમાં પણ નાની મોટી મુશ્કેલીઓ સર્જાઈ છે। ધાનેરા તાલુકાના નાના મેડા અને જનાલી ગામને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પુલ પરથી પાણી વહેતા બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો। હાલ આ રસ્તો બંધ હોવાનું જાણવા મળ્યું છે। પુલની ઊંચાઈ ઓછી હોવાથી દર વર્ષે વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે। સ્થાનિકો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। દાંતા પંથકમાં વહેલી સવારે માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા દાંતા રેફરલ હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા હતા। હોસ્પિટલના વોર્ડ અને કોરિડોરમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફમાં હડકંપ મચી ગયો હતો। તંત્ર દ્વારા તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રેફરલ હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓમાં હડકંપ મચી ગયો હતો। હોસ્પિટલના વોર્ડમાં પણ પાણી ભરાતા દર્દીઓના જીવ પણ પડીકે બંધાયા હતા, પરંતુ વરસાદે થોડી માટે વિરામ લેતા પણ ઓસરી ગયા હતા અને સ્થિતિ સામાન્ય બની જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। દાંતા તાલુકા મથક ઢોળા પર વસેલું હોય ઉપરના ડુંગરોનું પાણી સીધું ગામમાં વહેતી નદીમાં ઠલવાય છે, પરંતુ નદી પર થયેલા અતિક્રમણના કારણે વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતું હોય। રેફરલ હોસ્પિટલ પણ નદીના કાંઠે હોવાથી દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ પાણી હોસ્પિટલમાં ઘૂસવાની સમસ્યા ઊભી થાય છે। તો મારું નામ દિલીપભાઈ બુંબડિયા છે અને આજે ઉપરવાસમાં વરસાદ થવાથી અહીંયા બોરડિયા ગામમાં મંડારાસ જવા માટે તો નદીમાં વધારે પાણી આવી જાય તો છોકરોને શાળામાં જવાની પણ તકલીફ પડે છે અને અમારી દૂધ ડેરી બીજી શાળા આવેલી છે તો એ પણ દૂધ ડેરીમાં જવા માટે તકલીફ પડે છે। તો આજે મામલતદાર સાહેબ આવ્યા હતા તો કહીને ગયા છે કે દિવાળી સુધીમાં કામ શરૂ થઈ જશે અને આ પુલની મંજૂરી મળી જશે। અંતરિયાળ વિસ્તારમાં આજે વરસાદ લગભગ 24 કલાકમાં 3.5 ઇંચ જેવો પડ્યો છે, જેના આધારે માનનીય મામલતદાર સાહેબ સાથે અમે લોકો વિઝિટમાં નીકળ્યા છીએ। માં બોરડીયાલી પાસે જે આ એક પાણીનું વહેણ ચાલે છે ત્યાં જોતા એવું દેખાય છે ખરેખર બાળકોને અને લોકોને પણ આવવા જવાની થોડી તકલીફ પડે છે અને ખરેખર એ લોકોને આની જરૂરિયાત પણ દેખાય છે। આ બાબતે ડેપ્યુટી એન્જિનિયર R&B પંચાયત જોડે પણ મારે રૂબરૂ વાત થઈ છે। એટલે આ બાબતમાં કુંવારસીનો અને ઝુંફાલીનો જોબ નંબર આવી ગયેલો છે અને આ બોરડીયાલીનો જે જોબ નંબર આવ્યો નથી એ પણ એમના કહેવા અનુસાર એકાદ માસમાં આવી જશે અને ત્રણેયના કામો નાણાંના દિવાળી પછી ચાલુ થઈ જશે એવું મને ડેપ્યુટી એન્જિનિયર શ્રી પંચાલ સાહેબે કહ્યું છે, જે આપણા તાલુકા માટે એક સારી બાબત છે। થરાદ તાલુકાના સેદલા ગામમાં પણ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ પરિસ્થિતિ ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ખેડૂત મોતીભાઈ માવજીભાઈ પટેલની 4 એકર જમીન પાણીમાં ડૂબી ગઈ છે। બાજરીના પાકમાં પાણી ભરાયું છે અને મગફળીના પાકનું ધોવાણ થઈ ગયું છે। અસરગ્રસ્ત ખેડૂત મોતીભાઈએ જણાવ્યું કે બાજરીના પાકમાં પાણી 2 દિવસ સુધી ભરાયેલું રહેશે। તેમણે આગાહી કરી કે આનાથી પાકને વધુ નુકસાન થઈ શકે છે। થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। બસ સ્ટેશન વિસ્તાર અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। બુઢણપુર નજીક ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે પાણી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના મતે હાઈવે ઓથોરિટીની બેદરકારી આ સમસ્યા સર્જાઈ છે। થરાદ પંથકમાં સતત વરસાદ વરસતા બુઢણપુર ટોલનાકા નજીક આવેલા ઓવરબ્રિજ પાસે ભારે વરસાદી પાણી ભરાયા છે।
ઓવરબ્રિજના નીચેના સર્વિસ રોડ પર મોટા પાયે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વરસાદમાં પણ અહીં વારંવાર પાણી ભરાઈ જાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 4 વર્ષથી આ રોડ બન્યો ત્યારનું પાણી ભરાય છે અને આ સ્થાનિક મામલેદારને પ્રાંત કચેરીમાં રજૂઆત લેખિતમાં કરી છે, પણ કોઈ આવતું છે નહીં. અને શંકરભાઈ ચૌધરી સાહેબની ઓફિસે પણ 2 વાર અમે રૂબરૂ જઈ અને આમને રજૂઆત કરી છે. અને અમારા ગામમાં એકવાર આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કાંઈ સાર સંભાળ લીધી નથી. એ કે અમે કરીશું કામ, પણ આજ સુધી આનું કોઈ દેખવા આવ્યું નથી અને કામ પણ કાંઈ થયું નથી. અમારું ઘર બાજુમાં છે ને મારો ગેટ અહીંયા જ છે. તે મારા ગેટ અમે 3 ફૂટ પાણી ભરાય છે. 4 મહિના મારો ગેટ બંધ રહે છે. મારે બાળકોને ભણવા જવું હોય તો આટલા પાણી કેડ હમાથી મૂકવા જવું પડે છે. પાણીનો નિકાલ કરવો અહીંથી 500-600 મીટર ઉપર નદી છે, એ નદીમાં પાણી છોડવા આવે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં શનિવારે વહેલી સવારે માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આટલા સામાન્ય વરસાદે પણ શહેરની હાલત કફોડી બનાવી દીધી છે. શહેરની મુખ્ય બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. તાલુકા મથક દિયોદરમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. પાણીનો નિકાલ ન હોય સામાન્ય વરસાદમાં પણ દિયોદરના હાર્દ સમાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામે છે. ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો થતાં પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો છે. ભાભર શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ડીસા તાલુકાના મોટી ગરનાળ ગામે ખેટવા ગામના હાઈવેને જોડતો માર્ગ પર આવેલા રેલવે નાળામાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. પાણી એટલું ભરાયું હતું કે વાહન ચાલકોને પસાર થવામાં પણ મુશ્કેલી પડી હતી. રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા અને એક ટ્રેક્ટર પસાર થયું હતું ત્યારે અડધું ટ્રેક્ટર રેલવે નાળામાં ઉતરી ગયું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ડીસાના બાયવાડા ગામે પણ ચોમાસાની ઋતુમાં ભારે વરસાદથી શાળાની આસપાસના રસ્તા પર પાણી ભરાઈ જતા શનિવારે સવારે શાળાએ ભણવા ગયેલા બાળકો રસ્તા પર ભરાયેલા પાણીમાં ફસાઈ ગયા હતા. રસ્તો પાણીથી ભરાઈ જતા બાળકો આગળ જઈ શક્યા નહોતા, જેથી ટવાલીઓએ સ્થળ પર પહોંચી બાળકોને પાણીમાંથી બહાર કાઢી સલામત રીતે ઘરે પરત લાવ્યા હતા.